પપ્પા માટે શું સ્ટેટસ મૂકવું સાહેબ? આજે જી મારું સ્ટેટસ છે ને ઈ મારા પપ્પાનું જ દીધેલું છે યાર. સર શું છે આ બધું? શું છે? કાઈ નહીં બાબા, આ તો ફાધર્સ ડે છે ને એટલે પપ્પાનું હું સ્ટેટસ મૂકું એવું સ્ટેટસ મૂક્યું. ના ના, આ સ્ટેટસ માં તો પપ્પાનું નામ લઈને સ્ટેટસ વાળું સ્ટેટસ મૂક્યું છે ને પાછો મને સમજાવે હો કે ઈ સ્ટેટસ વાળું સ્ટેટસ નથી મૂક્યું તે? ના પપ્પા, તમે જી સમજો ઈ સ્ટેટસ વાળું સ્ટેટસ નહીં. તો ક્યાં સ્ટેટસ વાળું સ્ટેટસ? તમારું જે સ્ટેટસ છે ઈ મારું સ્ટેટસ છે. તમારું સ્ટેટસ અને આ સ્ટેટસ ઈ બે અલગ પડીએ. તમારું સ્ટેટસ વાસાગતમાં મને મળ્યું એટલે આ સ્ટેટસ બે અલગ પડે ને પપ્પા. ઈ વાળું સ્ટેટસ છે કેમ કે સ્ટેટસ માં ફેર હોય. એટલે મારું કઈ સ્ટેટસ નથી એમ? અરે પપ્પા, તમે ઊંધું સમજો છો યાર. અચ્છા, એટલે તું સીધું સમજાવે છો અને હું ઊંધું સમજુ છું. એટલો બધી હોશિયાર થઈ ગયો છે તું? હે, હું તારો બાપ છું કે તું મારો બાપ છે? ઓબ્વિયસલી હું. એટલે હું તમારો દીકરો ને તમે મારા પપ્પા યાર. અલા તો વાંધો નહીં. હા, કે બધી આજ કેમ બાપનું સ્ટેટસ મૂક્યું? કીધું તો ખરી પપ્પા કે ફાધર્સ ડે છે એટલે જસ્ટ આવું સ્ટેટસ મૂક્યું. હું કયાનો સ્ટેટસ દામી પડ્યો છે? ફાટો કેમ ફલાણો ને દીકરો છે ને કોઈ બી બાપ હાટું કાઈ કર્યું? હું કર્યું તમારા હાટું કે મને તું કહી દઉં બાકી પાકું ને? આપણે કેને હું કર્યું તમારા હાટું બોલ? જોઈજો સાંભળી નહીં હકો પછી તમે. ના ના, મારે સાંભળવું છે. બોલ, અરે સાંભળ, હું કર્યું તમારા હાટું સાંભળ. દાચું જોયું, દાચું તમારું ઓરિસ્સામાં. તમને ખબર છે કે તમે હારા નહીં લાગતા 30 મેં તમારું સ્ટેટસ મૂક્યું તમે જોયું નહીં પપ્પા? અરે બાપ.